બધા જ મિત્રોને મારા જય શ્રી રામ અને જય માતાજી। આજનો આપણો ટોપિક છે, કમેન્ટો બહુ આવી હતી કે મારો વજન વધારે છે તો મારે વજન ઓછો કરીને દોડવું જોઈએ કે વજન છે એમાં જ દોડવું। તો આજે આપણે મોસ્ટ ઓફલી વર્કઆઉટ હું તમને સમજાવીશ। એટલે આપણે વોર્મઅપ કરવાનો છે, એના પછી આપણે રનિંગ કરવાની છે, એના પછી આપણે વર્કઆઉટ કરવાનું। શું લેવા આપણે એવી રીતના કરશું કે આપણે રનિંગ ઉપર વધારે ફોકસ કરવાનું છે। આપણા પાસે જાજો સમય નથી, 2 મહિના છે આપણી પાસે, તો રનિંગ ઉપર જાજો ફોકસ કરવાનો છે। અને એવા પણ કમેન્ટ આવી હતી મારી પાસે કે અઠવાડિયામાં એક દિવસ હું રેસ્ટ લઈ શકું છું કે જો હું તમને એક સમજાવવા માંગુ છું। પહેલા તો આપણે એક વસ્તુ સમજવાની કે આપણી પાસે જાજો સમય નથી। તો આપણી પાસે જાજો સમય નથી તો તમે શું લેવા રનિંગમાં એક રજા પાડો છો। રનિંગમાં કોઈ પણ વસ્તુ રેસ્ટ કરવાનો જરૂર નથી। તમે રનિંગ ચાલુ રાખો, તમે ધીરે ધીરે રનિંગ કરશો તો પણ તમારા માટે બહુ સારું છે। તમારે રવિવારે કોઈ પણ આળસ ચડતી હોય તમને, તો તમે એક કામ કરો ને, તમે ખાલી ચાલવાનું રાખો, પણ ચાલો। તમે બીજા દિવસે પાછું આળસ ચડી જશે, બીજા દિવસે મસલ પેન થશે, તો બીજા દિવસે તમે પાછું બંધ કરી દેશો। એના કરતાં તમે 2 મહિના બાકી છે, કોન્સેપ્ટમાં ધ્યાન રાખો તમે। અને કોઈ પણ જગ્યાએ ગ્રાઉન્ડ હોય ત્યાં તમે જઈ શકો છો, ગ્રાઉન્ડમાં જાઓ, ગાર્ડનમાં પણ જઈ શકીને ચાલો છો। અને એવું લાગે તો ઘરની બહાર નીકળી જાઓ, 2-3 કિલોમીટર એમનેમ ચાલો, પાછા ઘરે આવી જાઓ અને રિવિઝન કરો વાંચવામાં રિવિઝન કરો, વાંચવામાં વધારે ફોકસ કરો। એ રીતના તમે ફોકસ કરી રહ્યા છો તો તમારે બહુ મોટો ફાયદો થશે। વિડીયોમાં તમને ટ્રેસિંગ મુવમેન્ટ બતાવેલું છે, તો તમારે આ વિડીયો પૂરો જોવાનો છે। ચેનલ પર જવાનું છે, અંદર યુટ્યુબ ચેનલ પર અંદર જવાનું છે। આ વિડીયો તમે પૂરો જોજો। આમાં તમને ટ્રેસિંગ મુવમેન્ટ બતાવ્યું છે। ટ્રેસિંગ મુવમેન્ટમાં તમારે બરાબરની ટ્રેસિંગ કરવાની છે। અને આ જ વિડીયોમાં તમને બતાવ્યું છે મેં રનિંગ કેવી રીતના ઇમ્પ્રૂવ કરવી જોઈએ। તો રનિંગ પણ કેવી રીતના કરવી છે એ જોવાનું છે। હવે હું બતાવીશ તમને વેટ લોસ વર્કઆઉટ। એના પહેલા હું તમને ડાયટ સમજાવી દઉં કે તમારે ડાયટ કઈ રીતના કરવી જોઈએ, બરાબર। હવે આપણે સમજાવશું પહેલા વેજીટેરિયન ડાયટ। તો વેજીટેરિયન ડાયટમાં તમારે શું કરવું જોઈએ? એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે, કેલેરી ઇન આઉટમાં ધ્યાન રાખવાનું છે। કેલેરી સરપ્લસ, જો વજન વધારવું હોય તો કેલેરી સરપ્લસ કરવાની છે, વજન ઘટાડવો હોય તો કેલેરી ડાઉન કરવાની છે। હવે આપણે વધારે મોસ્ટ ઓફલી કમેન્ટ આવી હતી કે મારે વજન વધારે છે, વજન ઘટાડવો છે, તો વજન ઘટાડવો છે તો તમારે કેલેરી ડાઉન કરવાની છે। તો કેલેરી ડાઉનમાં શું આવશે? પહેલા પ્રથમ તમારે એક અઠવાડિયું મિક્સ બધી બંધ કરી દેવાની છે, જંક ફૂડ બધું બંધ કરવાનું છે, ઓકે। એના પછી તમે ડાયટ ઉપર કોન્સેપ્ટ કરશો તો તમારે સવારમાં 2 ગ્લાસ ગરમ પાણીને રનિંગ કરવા જવાનું છે। રનિંગ કર્યા પછી આવીને તમારે એક વસ્તુ વિચારવાની છે કે તમારે શું ખાવું જોઈએ। હવે આ જ વસ્તુ તમારે પ્રોટીન વાળી વસ્તુ ખાવી પડશે। હવે જો તમારા ઘરે અવેલેબલ છે વસ્તુ, તો તમે પ્રોટીન પાવડર પણ લઈ શકો છો। અને પ્રોટીન પાવડર લેવાની તમારા ઘરે કોઈ અનુમતિ નથી, કોઈ ના પાડી રહ્યા છે, તો તમે એવું નથી કે પ્રોટીન પાવડરથી જ થશે। સત્તુ શેક પણ પી શકો છો। અને સત્તુ શેક ન પીવો હોય તમારે તો તમે એક ચણા લ્યો, એમાં મિક્સ સ્પ્રાઉટ લેવાના છે। મિક્સ સ્પ્રાઉટ બોઇલ કરીને તમારે ખાવાના છે એમાં, અને થોડો સલાડ પણ નાખી દો, લીંબુ પણ નાખી શકો છો કે તમે ડિહાઇડ્રેશન નહીં। એક ફેટી એસિડ છે જે તમારું ફેટ ગાળીને તમારું શરીરથી બહાર કાઢશે। તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। અને ડિહાઇડ્રેશન થવાનું નથી, તો આખો દિવસમાં પાણી પીધ કરવાનું છે। હવે તમે વિચાર કરો કે હવે આ તમે બ્રેકફાસ્ટ કરી લીધો, પછી તમે રિવિઝન કરવા વાંચવા માટે બેસશો, સ્ટડી માટે। હવે તમે સ્ટડી કરવા માટે બેસી ગયા છો, એના પછી તમે લંચમાં શું થાય? લંચમાં કોઈ પણ વસ્તુ ફેશનેબલ ખાવાની જરૂર નથી। તમે સોયાબીન રાઈસ ખાઈ શકો છો, નકર એના પછી તમારે જે ઘરમાં બનેલું હોય એમાંથી થોડું થોડું તમે ખાઓ, પણ સ્વીટનેસ અને કોઈ પણ વસ્તુ તમે ખાઈ શકો છો, ઘરમાં બનેલું થોડું થોડું તમે ખાઈ શકો છો। ફૂલ ડીશ, દાળ ભાત છે, ચાક રોટલી છે, તો કોઈ મીઠું વસ્તુ ખાવાની નથી। અને બીજી વસ્તુ એ કે સ્વીટનેસ અને જંક ફૂડ, આમાં તમારે 2 મહિના છોકરી મારી દેવાની છે કે એ તમારે ખાવાની જરૂર નથી, ઓકે। હવે મિત્રો તમારે સમજવાનું છે કે તમે 5-5:30 વાગે તમને ભૂખ લાગે છે, તમે પાછા સ્ટડી કરવા બેસી ગયા છો અને ભૂખ તો માનો તમે 5 થઈ જશો, પણ સ્ટડી કરવાનું વારંવાર શું લેવા હું કહું છું? સ્ટડી એક વસ્તુ એવી છે, 200 માર્કનું પેપર છે। આ પેપર તમે બહુ વહેલા તકે પૂરું કરવામાં આવશે, તો આ તમારે રિવિઝન કરતું જ રહેવાનું છે, કરતું જ રહેવાનું। આમાં તમે 5 થઈ જશો એટલે બહુ સારું છે તમારા માટે। અને આવનારા વર્ષોમાં પણ ભરતી બહાર પડવાની છે। જો આમાં તમે નહીં થાવ તો તમારે હારવાનું નથી। આના પછી તમારે પ્રેક્ટિસ ચાલુ જ રાખવાની છે કે આવતા વર્ષમાં પણ અમે થોડું આનાથી ગ્રો કરી શકીએ, બરાબર। અને આવી જ રીતના તમારે યુટ્યુબ ચેનલને ફોલો પણ કરવાની છે, સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, બાજુમાં જો બેલ આઇકન છે એ દબાવવાનું છે, કે એના માટે શું લેવા કે હું જ્યારે વિડીયો પોસ્ટ કરું ત્યારે તમારી પાસે પહેલા પહોંચે, બાકી અધર પાસે પહોંચે। તો આવી જ રીતના તમારે સબસ્ક્રાઇબ કરવાની છે। હવે આપણે વાત કરશું 5 વાગ્યા ઇવનિંગ સ્નેક્સની વાત કરશું કે તમે ઇવનિંગ સ્નેક્સમાં શું ખાય? મિક્સ ડ્રાયફ્રૂટ ખાઓ, એમાં ફેટ વધારે છે અને નેચરલી ફેટ છે, અને આ વસ્તુ ખાવી બહુ જરૂરી છે। અને એના પછી તમે પાછું રનિંગ કરવા, અને 2 ટાઈમ રનિંગ કરવાની છે, સવાર સાંજ। હવે તમે સાંજે રનિંગ કરવા જાવ છો તો તમારે એક બ્લેક કોફી પી શકો છો કે લીંબુ પાણી પીને તમે જઈ શકો છો। અને રનિંગ કર્યા પછી તમે ઘરે આવો એટલે તમારે ફરજિયાત સબ્જી અને રોટલી, આ વસ્તુ તમારે ખાવાની છે। આ ડાયટ વજન લોસ કરવા માટેની છે,
વેટ લોસ કરવા માટેની આ ડાયટ છે, જેને વજન ઘટાડવો છે એના માટેની. ઓકે, હવે હું તમને સમજાવું કે નોન વેજીટેરિયનમાં શું ખાવું જોઈએ. હવે બધા વેજીટેરિયન માણસો છે, આમાં નોન વેજીટેરિયન પણ છે, જે નોન વેજ ખાય છે એના માટે હું તમને સમજાવી દઉં છું. મોટા મોટા સવારમાં રનિંગ કરવા, વેટ લોસ માટેની ડાયટ છે આ નોનવેજ. સવારમાં રનિંગ કરવા જાવ તો કમ્પલસરી 2 ગ્લાસ ગરમ પાણી કરીને જવાનું છે. ગરમ પાણી હું શું લેવા કહું છું હર એક વિડીયોમાં, ગરમ પાણી એટલા માટે હું કહું છું કે ગરમ પાણી પીવાથી તમારું ડાયજેશન સિસ્ટમ એક ઇમ્પ્રૂવ થશે, મેટાબોલિઝમ ફાસ્ટ થશે. મેટાબોલિઝમ ફાસ્ટ થશે તો તમને ખબર જ છે બધી વસ્તુમાં હાર્મોન પ્લસ થશે, હાર્મોન અપ થશે તો તમારી હાઇટ પણ ઘટશે. આ ચેનલમાં આ વિડીયો તમે જોઈ શકો છો, આ હાઇટ ઉપર વિડીયો બનાવેલો છે કે તમારી હાઇટ કેવી રીતના વધી શકશે. ઓકે, હવે આપણે વાત કરીશું નોનવેજ. રનિંગ કર્યા પછી શું ખાવું જોઈએ. રનિંગ કર્યા પછી તમે એક 5 ઈંડા લઈ લો કે 5 ઈંડાનું આમલેટ પણ ખાઈ શકો છો. એના પછી તમે સ્ટડી કરવા બે, તમે જે ઘરે બનેલું હોય ચિકન, રાઈસ છે, ફિશ છે, અંડા છે, આ જે પણ બનેલું હોય તમારે ખાવાનું છે. અને ફરજિયાત 5 વાગે લંચ, જ્યારે 5 વાગે તમે સ્નેક્સ કરો છો ત્યારે તમારે મિક્સ ડ્રાય ફ્રૂટ ખાવાના છે ફેટ માટે, કેમ કે નોનવેજમાં ફેટ વધારે મળતું નથી. ફેટ આપણા બોન્સ માટે બહુ જરૂરી છે, માઇન્ડ માટે પણ બહુ જરૂરી છે ફેટ. કાફ પણ ખાવો જરૂરી છે. કાફમાં રાઈસ આવી ગયા તમારા, અને રાતે સૂતી વખતે તમારે ડિનરમાં તમારે લેવાનું છે ચિકન રાઈસ છે, ફિશ છે, આ પણ વસ્તુ તમારે ચિકન રાઈસ લઈ શકો છો. એના સાથે તમારે ભરપૂર સલાડ લેવાનો છે કે બીજા દિવસે તમારી બોડી રનિંગ કરવા માટે તૈયાર રહી. હવે હું તમને સમજાવવા કરું છું કે આ વસ્તુ તમે ડાયટમાં પૂરેપૂરી સમજી ગયા છો. હવે હું વેટ લોસનો વર્કઆઉટ તમને બતાવું છું કે વેટ લોસ વર્કઆઉટ કેવી રીતના કરવો જોઈએ. ઓકે, હવે મિત્રો હું તમને વેટ લોસ વર્કઆઉટ માટે તમને બતાવીશ કે વેટ લોસ વર્કઆઉટ કેવી રીતના કરવો જોઈએ. હવે આપણે વર્કઆઉટ ખાલી 15 મિનિટ, 10 થી 15 મિનિટનો છે, અને મોસ્ટ ઓફલી 10 એક્સરસાઇઝ હું તમને બતાવીશ કે એક ફેટ લોસ માટે બહુ જરૂરી એક્સરસાઇઝ છે. હવે પેલા આપણે જમ્પ મારવાના છે. ફર્સ્ટ એક્સરસાઇઝમાં આપણે કરશું જમ્પ. આવી રીતના તમારે જમ્પ 50-50 ના 3 સેટ મારવાના છે. હવે આ 3 સેટ થઈ ગયા પછી તમારે 10 સેકન્ડનો રેસ્ટ લેવાનો છે. એની પછી સ્ટાર જમ્પ મારવાના છે. સ્ટાર જમ્પ ચાલુ કરો. હવે આ સ્ટાર જમ્પ તમારે પણ 3 સેટ મારવાના છે, 50 રેપિટેશન મારવાના છે. આ 50 રેપિટેશન પૂરા થઈ જાય તો તમારે 10 સેકન્ડનો રેસ્ટ લેવાનો. એના પછી પાછા 3 સેટ મારવાના છે. હવે જો આ 3 સેટ લાગી જાય પછી ત્રીજા સેટમાં તમારે આ વર્કઆઉટ કરવાનો છે. હવે આ વર્કઆઉટમાં તમારે ધ્યાન રાખવાનું છે, આ વર્કઆઉટ તમારે રનિંગ પણ ઇમ્પ્રૂવ કરાવશે, પ્લસ તમારું મેટાબોલિઝમ ફાસ્ટ કરશે, પ્લસ હવે આ તમારે વર્કઆઉટ કરવાનું. આના વન સાઈડ તમારે 50 મારજો આ રીતના, 1 2 3 આવી રીતના 50 રેપિટેશન મારવાના, 3 સેટ મારવાના છે ઓલરેડી. આના પછીના વર્કઆઉટમાં આપણે શું કરશું એ જોવાનું છે. આ વર્કઆઉટમાં આપણે હાઈ નીસ કરવાનું છે. હાઈ નીસમાં પણ વન સાઈડ 50 રેપિટેશન મારવાના છે. 50 રેપિટેશન માર્યા પછી 10 સેકન્ડનો રેસ્ટ, એના પછી 3 સેટ. બરાબર, 10 સેકન્ડનો રેસ્ટ ઇનફ છે, એના પછી રેસ્ટ લેવાની જરૂર નથી. આના પછીનો વર્કઆઉટ ચાલુ કરો. આ વર્કઆઉટમાં તમારા એપ્સ કંટ્રોલ થશે, તમારા એપ્સ, સાઈડ એપ્સ પણ ઘટી જાય. સાઈડમાં જે ચરબી છે એ પણ ઘટવાની છે, ફ્રન્ટ સાઈડ જે ચરબી છે એ પણ ઘટશે, લોઅર ફેટમાં પણ ચરબી છે એ પણ ઘટી જશે. આના પણ તમારે વન સાઈડ 50 રેપિટેશન સેમ જ રહેશે, 50 રેપિટેશન. એના પછી 10 સેકન્ડ રેસ્ટ રહેશે. એના પછી તમારે કરવાનું છે આવી રીતના મુવમેન્ટ. વર્કઆઉટ માઉન્ટેન ક્લેમ વર્કઆઉટ કહેવાય છે. તમારું એપ્સ કંટ્રોલ કરે છે, તમારી આ સાઈડ કંટ્રોલ કરશે, તમારું પેટ કંટ્રોલ કરશે, તમારી એક મોબિલિટી વધારે લાવશે, આ મોબિલિટી વધારે આવશે. આના 50 રેપિટેશન વન સાઈડ. તમને પેલા દિવસે થકાન લાગશે તો ઓછા રેપિટેશન મારો, એના પછી ધીમે ધીમે રેપિટેશન વધારતા જવાના છે. હવે આવી જ રીતના તમે જો વર્કઆઉટ ફોલો કરશો તો તમારું એક ફેટ બર્નર પ્રોસેસ તમારી હાઈ થઈ જશે. હવે હાઈ ફેટ બર્નર થઈ જશે તો તમારું ફેટ જરૂર લોસ થશે. હવે આવી જ રીતના તમારે વર્કઆઉટ ફોલો કરવાનું. હવે હું 3 થી 4 વર્કઆઉટ બતાવી એપ્સના. ઓકે, આ એપ્સનો વર્કઆઉટ છે, અને આ એપ્સનો વર્કઆઉટ તમે જોઈ શકો છો કે આ એક હાઈ ઇન્ટેન્સિટી એપ્સનો વર્કઆઉટ છે. આમાં તમે 30 રેપિટેશન મારશો ત્યાં તમે થાકી જશો. અને આવી જ રીતના તમારે એપ્સનો વર્કઆઉટ કરવાનું છે કે કોર તમારી ટાઈટ થઈ જાય. તમારી કોર ટાઈટ હશે તો દોડવામાં પણ બહુ સારું પડશે, અને તમે દોડી પણ વધારે શકશો. અને આવી રીતના તમારે 3 સેટ મારવાના છે. 30-30 ના 3 સેટ મારશો એટલે તમારી એક બોડી મેટાબોલિઝમ ફાસ્ટમાં. હવે આપણે મારવાનું છે વર્કઆઉટમાં, તમારે જોવાનું છે લેગ રાઇઝ વર્કઆઉટ છે. હિપ નીચે હાથ મેકવાના છે, અને આવી રીતના તમારે વર્કઆઉટ કરવાનું છે. પૂરેપૂરું ઉપર આવવાનું છે, કંટ્રોલ કરવાનું છે, નીચે આવવાનું છે, પાછું પૂરું ઉપર આવવાનું છે, કંટ્રોલ કરવાનું છે, નીચે. આના 30 રેપિટેશન મારીને 3 સેટ મારવાના છે. હવે જોવાનું છે તમારે કે આ એક વર્કઆઉટ લેગ રાઇઝ વર્કઆઉટ છે. આમાં તમારા એપ પૂરા કંટ્રોલ થશે કે પૂરેપૂરા એપ કંટ્રોલ થશે. આના ઉપર વધારે ફોકસ આપવાનું છે. તમારું જે લોઅર ફેટ, બહેનોનું લોઅર ફેટ વધારે લટકી જાય છે, ભાઈઓનું લોઅર ફેટ વધારે લટકી જાય છે. જે આ ફેટ છે, આ ફેટ ઘટાડવા માટે આ એક્સરસાઇઝ કરવી જરૂરી છે. અને લાસ્ટમાં આપણે કરશું ફ્લેન્ક. લાસ્ટ વર્કઆઉટ આપણો ફેટ લોસનો છે ફ્લેન્ક વર્કઆઉટ. ફ્લેન્ક વર્કઆઉટમાં શું કરવાનું, આને થોડું નીચે નાખો, હા, સર ઉપર કરો. ઓકે, આને થોડું નીચે, હિપને નીચે રાખવાની છે, મોબિલિટી વધારે રાખવાની છે, આને કંટ્રોલ કરવાનું છે. અને આવી જ રીતના તમારે 1 મિનિટ કરવાનું છે. 1 મિનિટ તમે કરશો એટલે તમારી મોબિલિટી વધી જશે. તમે જો 2 મહિના સતત કરશો તો તમારી કોર પણ વધારે ટાઈટ થશે, અને કોર ટાઈટ થશે તો તમને ખબર હશે એના ફાયદા શું છે. આવી જ રીતના તમે વર્કઆઉટ ફોલો કરવાનું છે. તમને જો વર્કઆઉટ મેં બતાવ્યો છે, આ વર્કઆઉટ મારા ભરોસે તમે વર્કઆઉટ કરશો, તમે 15 દિવસ પણ આ વર્કઆઉટ ફોલો કરશો,
તમારું વજન પણ ઘટી જશે અને તમે રનિંગ ઇમ્પ્રૂવ કરવા માટે મેં તમને આ વિડીયો તો બતાવેલો જ છે. આ રનિંગ કરવાની છે અને કઈ રીતના રનિંગ કરવાની છે મેં તમને બતાવેલું છે. આ રનિંગ તમે ફોલો કરો, આ વર્કઆઉટ તમે ફોલો કરો, ડાયટ ફોલો કરો અને આવી જ રીતના જો તમને ગુજરાતીમાં વિડીયો પસંદ હોય તો નીચે કમેન્ટ કરવાની છે કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે અને વધારેમાં વધારે શેર કરવાનો છે. આવી જ રીતના દોસ્તો મને સપોર્ટ કરતા રહો, હું તમને સપોર્ટ કરતા રહે. તમારે આ વિડીયોમાં જોઈને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો આ વિડીયોમાં તમે કમેન્ટ કરો છો કે આના પછી હું તમને એક વિડીયો બનાવીને આપી શકું. બરાબર, હવે મળશું આપણે આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.